એટલે પ્રથમ તમે એ કહો કે ભાગવતજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે ભાગવત શાસ્ત્ર રચાયું. ત્યારે સુતજી કહે છે કે મેં વેદવ્યાસજી પાસેથી જે સાંભળ્યું છે હું તમને કહું છું કે એક દિવસ વેદવ્યાસજી હતા એ ખિન્ન મને બેઠા હતા, અને ખિન્ન મને બેઠા હતા. એમને કંઈ ગમતું નહોતું, એમને ઉણપ લાગતી હતી કે કંઈક ખૂટે છે હજુ. અને એવામાં ત્યાં નારદ મુનિ આવે છે. નારદ મુનિને જોવે છે એટલે નારદ મુનિનું ખૂબ આગતા સાગતા સન્માન બધું કરે છે. ને સન્માન કરી અને પછી વેદવ્યાસજી છે એમને આમ ખિન્ન મને બેસેલા જોયા એટલે નારદ મુનિ પૂછે છે. નારદ મુનિ કહે છે કે ભગવાન, તમે તો સ્વયં ભગવાન નારાયણના અંશાત્મક અવતાર છો, અને તમે જે આ ધરા ઉપર કાર્ય કર્યું છે એવું તો કાર્ય કોઈએ કર્યું નથી કે માત્ર એક દીવાના અજવાળો, અને દીવાના અજવાળે આ પૃથ્વી ઉપર જેટલા પણ જીવાત્માઓ છે જીવાત્માનું કલ્યાણ થાય. તમે જોયું કે ભાઈ આ આગળ કળિયુગ આવી રહ્યો છે ને કળિયુગ એ પોતાની અધમતા એવી ફેલાવશે કે મનુષ્ય એનું જીવન કઈ રીતે જીવવું એના મૂલ્યો પણ ભૂલી જશે. અને એવા સમયની અંદર તમે જે બનાવેલા પુરાણો છે લોકોને કામમાં આવશે. એટલે એ દીર્ઘ દ્રષ્ટિ કરી અને તમે એક વેદના 4 ભાગ કર્યા. કારણ કે તમે જાણ્યું કે કળિયુગની અંદર લોકોની મેઘા શક્તિ જે છે ને એ એકદમ ઓછી થઈ જશે. અને મેઘા શક્તિ ઓછી થઈ જાય, મેઘા શક્તિ એટલે કે બુદ્ધિ શક્તિ, બૌદ્ધિક શક્તિ, યાદ શક્તિ, તમે જે યાદ રાખી શકો એ કે જો આપણે આપણા પરિવારના સભ્યો છે બહાર નીકળે તો આપણી પાસે એ યાદ શક્તિ એટલી નથી કે આપણા પરિવારના લોકોના નંબર આપણે યાદ રાખી શકીએ. તો આ 4 વેદ 18 પુરાણ આટલું બધું તો યાદ રાખી શકવાની શક્તિ કઈ રીતે વિકસી શકે? એટલે આ બધું વેદવ્યાસજી છે એમને જોઈ લીધું. અને વેદવ્યાસજીએ જ્યારે એ જોયું એટલે એમને વેદોના 4 ભાગ કરી. જૈમિની મુનિ છે અને બીજા જે એમના શિષ્યો છે પૌલ ઋષિ છે એ બધાને અલગ અલગ વેદ ભણાવ્યા. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, પછી એની પણ શાખાઓ પ્રશાખાઓ કરી. યજુર્વેદ તો શુક્લ યજુર્વેદ, એવી શાખાઓ કરી અને બધાને એમને ભણાવ્યા. અને એવી રીતે શાખા પ્રશાખા વેદોનું નિરંતર આગળ વધતું રહ્યું. પછી એમના બીજા શિષ્યો હતા રોમહર્ષણ, એમને પુરાણો એમને ભણાવ્યા. અને આ બધું પુરાણોના રચયિતા એ ભગવાન વેદવ્યાસજી છે. અને વેદવ્યાસજીએ સ્વયં પુરાણોની રચના કરી છે. એવા 1 પુરાણ 2 પુરાણ એવા નહીં, 18 પુરાણો છે. ગણેશ પુરાણ છે, શિવ પુરાણ છે, બ્રહ્મ પુરાણ છે, બ્રહ્મ વૈવત પુરાણ છે, પછી ભવિષ્ય પુરાણ છે. આ બધા પુરાણો, આવા 18 પુરાણો છે. અને આ બધા 18 પુરાણોની અંદરથી તમને અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય. કાલે મેં તમને જે જીવાત્માની બધી કથા કહી ને કે જીવાત્માને આવી તકલીફ પડે, હા, તો એના માટે સ્વયં ભગવાને એમના મુખેથી આ જે જ્ઞાન છે ને એ ગરુડજીને આપેલું છે. ને ગરુડ પુરાણની અંદર છે. ગરુડ પુરાણની અંદર જીવાત્માની ગતિ કેવી થતી હોય છે એ સંપૂર્ણ વર્ણવેલ છે. અને એવી રીતે આ જીવાત્માને એ પ્રમાણેની યાતનાઓ ભોગવી અને નર્કના દ્વાર સુધી જવું પડતું હોય છે, યમલોક સુધી જવું પડતું હોય છે. એની કથા કાલે થોડી વિસ્તૃતમાં તો ના લઈ શકાય, કારણ કે ભાગવતજીની જ કથાઓ એટલી છે, પણ થોડું એનું તમને મહાત્મ્ય સમજાય. એટલે એવી રીતે બધા પુરાણોના તમે રચયિતા છો ને આટલા ખિન્ન મને બેઠા છો. તમારા મનમાં ઋષિ કઈ પ્રશ્ન છે? એટલે વેદવ્યાસજીએ કીધું કે હે નારદ મુનિ, હું ખિન્ન મને એટલા માટે બેસ્યો છું કે આટલું મેં શાસ્ત્રોનું રચના કરી, 18 પુરાણો
એમાં 17 પુરાણો મેં રચી નાખ્યા. મહાભારત જેવું શાસ્ત્ર જે છે એ રચ્યું. મહાભારતની અંદર મેં સર્વસ્વ જીવનનો સચોટ નિચોડ આપી દીધો. માણસને જીવન કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું, એમાં ભગવત ગીતા, ભગવતજીની ગીતા જે આપણે સાંભળીએ છીએ, ગીતાજી પણ મહાભારતની અંદરથી જ આપણને મળે છે. તો આ બધું આપ્યું છતાંય જે છે ને મારું મન જે છે હજુ સંતોષ પામતું નથી. નારદ મુનિ સરળ ભાષામાં સમજાવ્યું. નારદ મુનિએ કહ્યું કે હે ભગવાન, હે વેદવ્યાસજી, તમે આ બધા શાસ્ત્રોની રચના કરી, પણ દ્વાપર યુગની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ કે જેમને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, સર્જન બ્રહ્માએ કર્યું, પણ બ્રહ્માજીની પણ ઉત્પત્તિ જેને કરી છે એવા પરબ્રહ્મ પરમાત્મા, એ નારાયણ ની ઈચ્છાથી સર્જન થાય છે, પાલન થાય છે અને સંહાર થાય છે. એવા પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિ ઉપર આવીને ગયા અને એમના જે મૂળ ચરિત્રો જે દર્શાવવા જોઈએ એ ચરિત્રોનું નિરૂપણ જે થવું જોઈએ એ હજુ તમે બહુ વ્યવસ્થિત રીતે કર્યું નથી. અને જ્યાં સુધી ભગવાનના ચરિત્રોનું નિરૂપણ તમે ન કરો ત્યાં સુધી સંતોષ થાય નહીં.